મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. લાઈવમાં ગઈકાલે મેં તમારી પાસે સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત કેટલીક માહિતીઓ તમને મેં આપેલી કે ભાઈ આ વિષયની અંદર ગઈકાલે મેં જે તમને વાત કરી હતી કે 20 પાઠ છે એ તમને ક્લિયર કર્યું હતું કે 1 થી 7 પાઠ ઇતિહાસ, 8 થી 12 પાઠ નાગરિક, 13 થી 20 પાઠ એ ભૂગોળ. તો આપણે અત્યારે 9મા ધોરણનો પહેલો પાઠ લઈએ છીએ કે ભાઈ યુરોપિયન પ્રજા ભારતમાં કેમ આવી, અથવા યુરોપિયન પ્રજા ભારતમાં કયા કારણોસર આવી. તો પ્રાચીન સમયની અંદર યુરોપમાં વ્યાપાર કોન્સ્ટેનોપોલ એટલે કે તુર્ક દ્વારા થતો, પણ આ તુર્ક એટલે કે કોન્સ્ટેનોપોલનો વ્યાપાર 1450 સુધી થયો અને કાળક્રમે તુર્કોએ કોન્સ્ટેનોપોલ જીતી લીધું. એટલે જે યુરોપિયન પ્રજાને હિંદમાંથી મરી મસાલા, તેજાના, મલમલ, કાપડ, ગળી, સુતરાઉ કાપડ, આ બધી વસ્તુ યુરોપિયન પ્રજાને મળતી બંધ થઈ ગઈ. અને યુરોપની અંદર આની માંગ તો હતી જ. તો યુરોપિયન પ્રજાએ આ વસ્તુ મેળવવા માટે જે 1453માં તુર્કોએ કોન્સ્ટેનોપોલ જીતી લીધા પછી યુરોપની પ્રજાને આની માંગ હતી એ પૂર્ણ કરવા માટે એને દરિયાઈ માર્ગના સંશોધનો કરવા પડે એમ હતા. તો ત્યાંના રાજાએ ભારતમાં આવવાના જળમાર્ગ માટે ત્યાંના સાહસિક નાવિકોને, વેપારીઓને, સાહસિક બુદ્ધિજીવોને એકત્ર કર્યા. અને એ સમયે એની પાસે સાહેબ આજના જેવા નકશાઓ નહોતા, આજની જેવી માહિતી નહોતી, કે આજના જેવા દાખલા તરીકે હોકાયંત્ર જેવા સાધનો નહોતા કે એ ઝડપથી આવી શકે. તો 1453માં કોન્સ્ટેનોપોલના પતન બાદ જરૂરિયાત શરૂ થઈ અને એ જરૂરિયાતની પૂર્તિ માટે પ્રિન્સ હેનરી, જે એનો રાજા હતો, આ પ્રિન્સ હેનરીએ અલગ અલગ સાહસિક નાવિકોને હિંદ જવાના માર્ગની શોધ માટે એકત્ર કર્યા. બાર્થોલોમ્યુ ડાઇઝ હતો, કોલમ્બસ હતો, વાસ્કો દ ગામા હતો, અમેરિગો વેસ્પુચી હતો, કાર્ટેઝ હતો, પિઝારો હતો, ઘણા હતા. એમાં સૌ પહેલાં બાર્થોલોમ્યુ ડાઇઝ પ્રિન્સ હેનરીના કહેવા પ્રમાણે ભારત તરફ આવવા માટે નીકળ્યો. પણ એ જ્યાંથી નીકળ્યો ત્યાંથી આગળ જતાં ભૂશીર એટલે કે સમુદ્રોનું, એકબીજા સમુદ્રોના પાણીને જે પ્રક્રિયા થાય એ સમુદ્રના પાણીની પ્રક્રિયામાં એ ભૂશીરમાં અટવાયો. ત્યાં એણે જોયું તો ગાઢ જંગલો હતા, ત્યાં આદિવાસી જેવી માનવ વસાહતો હતી. અને ત્યાં એ કેટલોક સમય રોકાયો અને એને એમ લાગ્યું કે અહીંથી હિંદ જઈ શકાય. એટલે મિત્રો, આપ જાણો છો કે એનું નામ એને આપ્યું કેપ ઓફ ગુડ હોપ. તો કેપ ઓફ ગુડ હોપ સુધી ત્યાં આવ્યો. અને કેપ ઓફ ગુડ હોપ પછી બાર્થોલોમ્યુ ડાઇઝ એ પરત ગયો અને એણે જઈ અને પાછી પ્રિન્સ હેનરીને વાત કરી કે ભાઈ હું હિંદ ગયો નથી, પણ હિંદ સુધી પહોંચવાનો માર્ગ આ રીતનો છે અને એ વિસ્તાર સુધી હું જઈ આવ્યો છું. અને એ મિત્રો કાળક્રમે આફ્રિકા તરીકે ઓળખાણું. તો પ્રિન્સ હેનરીના કહેવા પ્રમાણે પહેલો નીકળેલો
બાર્થોલોમ્યુ ડાઇઝ જે હિંદ પહોંચી શક્યો નહીં, અને બીજો કોલમ્બસ. કોલમ્બસ પણ આ જ માર્ગે આવ્યો. આવવાનું તો આ બાજુ, અને સદમાર્ગે ભાગે આ બાજુ જઈ ચડ્યો, અને એ સમયે ટાપુઓ ઉપર એ કેટલોક સમય નિવાસ કર્યો, જે કાળક્રમે એ જો કે આપણી ટેક્સ્ટબુકમાં લખ્યું છે કે ભાઈ એ અમેરિકાનો એ એમ જ માનતો હતો કે ભાઈ હિંદની શોધ મેં કરી, પણ કોલમ્બસ જે જગ્યાએ ગયો હતો ત્યાં કાળક્રમે એમેરેગો વેસ્પુચી નામનો સાહસિક નાવક ગયો, અને આ સાહસિક નાવિકે એની ભૂલ સુધારી અને એ એમેરિગો વેસ્પુચી ત્યાં સ્થાયી થયો, અને એમ કહેવાય છે કે એના નામ ઉપરથી અમેરિકા પડ્યું. તો પ્રિન્સ હેનરીને હજી જે હિંદ આવવા માટે અથવા તો હિંદ સાથેનું જોડાણ કરી વ્યાપાર કરી શકે એ પ્રક્રિયા હજી થઈ નહીં. એ પછી પ્રિન્સ હેનરીની પ્રેરણાથી ત્રીજો વ્યક્તિ નીકળ્યો, અને એ ત્રીજો વ્યક્તિ હતો જેને તમે જાણો છો, એનું નામ છે વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામા એ પણ સાહેબ નીકળ્યો પ્રિન્સ હેનરીની પ્રેરણાથી, અને સ્પેનથી આવ્યો, કેપ ઓફ ગુડ હોપ સુધી આવ્યો. અહીંયા ભૂશીરમાં એ અટવાયો, પણ એ અહીંયા કેટલો સમય શાંત રહ્યો. એ સમયે કહેવાય છે કે હિંદના ખલાસીઓ મચ્છીમારી માટે અહીંયા સુધી જતા, અને ત્યાં એને હિંદ ખલાસી અહમદ ઇબ્ન મજીદ નામના ખલાસી સાથે ઓળખાણ થઈ, અને અહમદ ઇબ્ન મજીદ સાથે એ સૌ પ્રથમ ભારત એટલે કે કાલિકટ બંદર પહોંચ્યો. અને તમે જાણો છો કે કાલિકટમાં જામોરીન નામના રાજાનું શાસન હતું. ત્યાં એ કેટલો સમય રોકાયો અને વ્યાપાર કરવાની પરમિશન માગી, અને ત્યાં એણે ભારતની અંદર પહેલો આવનાર વ્યક્તિ હતો વાસ્કો દ ગામા, અને ભારતની અંદર જામોરીનના શાસન દરમિયાન એણે વ્યાપાર શરૂ કર્યો. પછી ધીરે ધીરે ભારતની અંદર યુરોપવાસીઓનું અસ્તિત્વ શરૂ થઈ ગયું, અને સૌ પ્રથમ આવ્યા પોર્ટુગીઝો, ફિરંગીઓ. એણે કેટલાક પ્રદેશો ઉપર પોતાનું રાજ્ય સ્થાપી દીધું. ડચ આવ્યા, વલંદાઓ આવ્યા, અને એ બધાએ પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું, અને ધીરે ધીરે ભારત સાથે વ્યાપાર યુરોપ સાથે કરવાની શરૂઆત કરી દીધી. એટલે 1600માં વ્યાપારી મથક સ્થાપવા માટે એ સમયે ઇંગ્લેન્ડની અંદર રાણી એલિઝાબેથ હતી. ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે વ્યાપાર પરમિશનની છૂટ આપી, અને એ ભારત તરફ આવ્યા. પણ અહીંયા ભારતની અંદર વ્યાપાર અર્થે એ જ્યારે આવ્યા ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર વ્યાપાર કરવાની પરમિશન માટે એનો પ્રથમ ગવર્નર હોકિન્સ આવેલો. એના જે યુરોપિયન પ્રજાના વ્યાપારીઓ હતા એને સ્થાન નહોતું આપ્યું. એટલે પછી રાણીના કહેવાથી એ 1600ની અંદર એનો વ્યાપારી મથક શરૂ ન થયું, અને 1608માં જહાંગીર નામનો રાજા જે સુરતની અંદર હતો એની પાસે વ્યાપારી મથકની પરમિશન માગી, અને વ્યાપાર કરવા માટે 1608માં સુરતની અંદર પહેલી કોઠી એટલે કે વ્યાપારી મથક સ્થાપ્યું. અને ધીરે ધીરે યુરોપિયન પ્રજા ધીરે ધીરે ભારતની અંદર આવી ગઈ. અને પછી તો જે ઇંગ્લેન્ડથી આવેલી, આમ તો યુરોપિયન પ્રજાના વ્યાપારી મથકો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરતની અંદર મથક સ્થાપી દીધું. એટલે તમે જાણો છો કે ગુજરાતના આસપાસના જે કાંઈ દરિયા કિનારાના પ્રદેશ છે એ પ્રદેશો ઉપર પોતાનું આધિપત્ય સ્થપાઈ ગયું. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની 1608ની અંદર ભારતની અંદર વ્યાપાર તરીકે આવી. એ દરમિયાન અંગ્રેજો અને ફ્રેન્ચોને જે વ્યાપારી મથકો હતા એ મેળવવા માટે આંતરિક યુદ્ધો થયા. એ આંતરિક યુદ્ધોની અંદર ફ્રેન્ચોને કેટલાક પ્રદેશો ગુમાવવા પડેલા,
અને અંગ્રેજોને કેટલાક પ્રદેશો મળ્યા. તો ધીરે ધીરે વ્યાપારી મથકો સ્થપાતા ઈસ્ટ ઇન્ડિયા કંપની મજબૂત બની અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપની મજબૂત બનતા ધીરે ધીરે પછી એણે દક્ષિણ તરફ જે આ દક્ષિણ તરફ પણ પોતાનું આધિપત્ય સ્થાપતા ગયા અને પોંડિચેરી, માહે, કરેકલ, એના ત્યાં પણ પોતાનું આધિપત્ય સ્થાપી અને યુરોપની અંદર વ્યાપારી મથકોમાં ઇંગ્લેન્ડનું વર્ચસ્વ વધ્યું. તો આ ઇંગ્લેન્ડની યુરોપિયન પ્રજાનું ભારતમાં જે આગમન થયું પછી આપણી ટેક્સ્ટ બુકમાં મિત્રો 2 યુદ્ધો બતાવ્યા છે કે ભાઈ પહેલું યુદ્ધ છે એને આપણે નામ આપીએ છીએ પ્લાસીનું યુદ્ધ. તો પ્લાસીનું યુદ્ધ છે એ બંગાળની અંદર બંગાળનો રાજા જે હતો સિરાઉદ્દૌલા એનું શાસન હતું અને સિરાઉદ્દૌલાની અંદર એ રાજા એવો હતો કે આમ પ્રજા પ્રત્યે એટલો બધો માનવાચક નહોતો, એટલે કે પ્રજામાં એનો વિરોધ હતો. આથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સિરાઉદ્દૌલાને હરાવવા માટે અને કોલકાતા મેળવવા માટે યુદ્ધની તૈયારી કરી અને આ યુદ્ધની અંદર કોલકાતાની કોઠીઓ સ્થાપવા માટે એનો જે ગવર્નર હતો લોર્ડ ક્લાય, એ લોર્ડ ક્લાયે એમાં પ્રયત્ન કર્યો અને સફળતા મળેલી અને પ્લાસીની યુદ્ધની અંદર રોબર્ટ ક્લાયે જે એનો રાજા હતો નવાબ, એ નવાબ અને નવાબની સામે મીર જાફરને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તને બંગાળનો નવાબ બનાવશું. એટલે મીર જાફરે નવાબ વિરુદ્ધ બળવો કરાવ્યો. એને તો બધી ખબર જ હતી, એટલે નવાબની વિરુદ્ધ બળવો કરાવતા અને કંપનીએ નવાબને કનડગત શરૂ કરી અને પ્લાસીના એક ગામનું નામ છે, પ્લાસીના ગામ પાસે યુદ્ધ થયું અને આ યુદ્ધની અંદર મીર જાફર, જેની પાસે સૈન્ય પૂરતું હતું નહીં અથવા તો એને એના જ માણસોનો સહકાર નહોતો, એટલે યુદ્ધની અંદર હારી ગયો અને મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. અને પ્લાસીના યુદ્ધની પછી ધીરે ધીરે બીજું યુદ્ધ થયું કે જેમાં અંગ્રેજોની પરગણામાં વધારો થયો. એ બક્સરનું યુદ્ધ છે કે ભાઈ અંગ્રેજોએ મીર જાફરને નવાબ બનાવ્યા પછી પ્રજા પાસેથી પુષ્કળ ધન મેળવ્યું અને જુદા જુદા પ્રદેશો પર અધિકારો મેળવ્યા અને મીર કાસમે જે મીર જાફર હતો એના બદલે મીર કાસમ આવ્યો અને બંગાળની અંદર પોતાનું શાસનની શરૂઆત કરી દીધી. જે એ સમયે અવધના રાજાએ મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો અને એ ત્રણેય સંયુક્ત રીતે કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. પણ સંયુક્ત સેના આ બધાના આંતરિક વિખવાદને કારણે ટકી શકી નહીં, એટલે એ પ્રદેશો પણ અંગ્રેજો પાસે ગયા અને અંગ્રેજોએ ધીરે ધીરે વ્યાપારી મથકો સ્થાપવા માટે જે કાયદાઓ લાવ્યા એમાંનો પહેલો કાયદો છે એને મિત્રો કહેવાય છે નિયામક ધારો. કે ભાઈ આ નિયામક ધારા અનુસાર વ્યાપાર કરવાની છૂટ આપવામાં આવતી અને રાજાઓને એના અંકુશ નીચે લાવવા માટે એ નિયામક ધારો લાવ્યા. એ નિયામક ધારો લાવનાર ગવર્નર હતો વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સે નિયામક ધારો પસાર કર્યો અને ધીરે ધીરે પછી તો એ કેટલાય રાજાઓના પ્રશ્નો હતા અને એ રાજાઓની સામે યુદ્ધો કરતા ગયા અને ધીરે ધીરે યુરોપિયન પ્રજા ભારતની અંદર સ્થિર થતી ગઈ અને સાથે સાથે કોર્નવોલિસ આવ્યો. પહેલો ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ કોર્નવોલિસ આવ્યો અને એ કોર્નવોલિસે મૈસૂરના રાજા સામે યુદ્ધ કર્યું, જેને ઉપનામ તરીકે મૈસૂરના વાઘ તરીકે ઓળખતો એ ટીપુ સુલતાન. એની સામે યુદ્ધ કર્યું અને ટીપુ સુલતાનની સામે યુદ્ધની અંદર એ ગવર્નર જીતી ગયો અને ટીપુ સુલતાનને પણ સંધિ કરવાની ફરજ પડી. અને સાથે સાથે કોર્નવોલિસ પછી જે કાંઈ ગવર્નરો આવ્યા
દાખલા તરીકે જ્હોન શોર આવ્યો, તટસ્થતાની નીતિ લાવ્યો. એ જ્હોન શોરે પણ કેટલાક રાજાઓને સામ્રાજ્યની અંદર ધીરે ધીરે લાવવા માટે જ્હોન શોર જેણે વેલેસ્લીની માફક સહાયકારી યોજના મૂકી. સહાયકારી યોજના એટલે શું? સહાયકારી યોજના અંતર્ગત, આ સહાયકારી યોજના અંતર્ગત રાજાઓને ગુલામ બનાવવા, અને એ રાજાની અંદર સહાયકારી યોજનાની અંદર શરતો હતી. જે શરતની અંદર કે ભાઈ કોઈ પણ રાજા કંપની સરકાર સાથે જોડાય તો સરકાર એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે બ્રિટિશ સરકાર એને તાલીમ પામેલું સૈન્ય આપે, અને સાથે સાથે કોઈ પણ રાજા ઉપર કોઈ પણ બીજો રાજા આક્રમણ કરશે ત્યારે એને બ્રિટિશ શાસન તરફથી સહકાર આપવામાં આવશે, અને રાજા ઉપર આક્રમણ થતું હશે તો એ રાજ્યનું રક્ષણ પણ બ્રિટિશ સત્તા કરશે. અને સાથે સાથે જે યુદ્ધ થાય અને લશ્કરી ખર્ચ થાય તો એ પાછો રાજાએ આપવાનો રહેશે, અને આવક જે કાંઈ થાય એ આવકનો અમુક હિસ્સો એ અંગ્રેજ સરકારને આપવાનો રહેશે. આવું સહાયકારી યોજનામાં કહેવામાં આવ્યું. અને સાથે સાથે દરેક રાજાઓ પોતાના દરબારની અંદર પોતાના રાજ દરબારની અંદર કોઈ પણ પ્રકારનું કામ કરે ત્યારે એક અંગ્રેજી પ્રતિનિધિને ત્યાં રાખવાનો, એટલે કે રાજ દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિની નિમણૂક કરવાની, અને અંગ્રેજોના કહેવા સિવાય ભારતની પ્રજાનો કોઈ પણ નાગરિક હોય તો તમે નોકરીએ રાખી શકો. વિદેશી પ્રજાનો કોઈ પણ અંગ્રેજ સિવાય નોકરીએ રાખી શકાય નહીં. આ પ્રકારેની સહાયકારી યોજનાની શરતો મૂકાણી, અને કેટલાક રાજાઓ એમાં જોડાણા. દાખલા તરીકે તમારા ટેક્સ્ટ બુકની અંદર જુઓ તો એક આ જે ગવર્નર જનરલ છે એ ઝાડ ફેંકે છે, અને એ ઝાડની અંદર કેટલાક રાજાઓ માછલીની માફક આવી ગયા છે. એ રાજાઓ એટલે કે નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે, હોલકર. અને આ યોજનાની અંદર આમ તમે એકંદરે મેં તમારી પાસે 5 માહિતી મૂકી કે ભાઈ અંગ્રેજ રાજાએ જે પ્રમાણે અંગ્રેજ સરકાર કહે તે પ્રમાણે યુદ્ધ કરવા, કદાચ હારી જાય તો યુદ્ધનો ખર્ચ એણે ભોગવવાનો, અને સાથે સાથે કંપનીની પરવાનગી વગર તમે યુદ્ધ કે સંધિ ન કરી શકો. એક અંગ્રેજ પ્રતિનિધિ રાજ્યની અંદર રાખવો પડશે, બીજા વિદેશી વ્યક્તિઓને નોકરીએ રાખી શકાય નહીં. એટલે એ યોજના આમ જુઓ ને તો ઉપરથી સારી લાગતી હતી કે ભાઈ અંગ્રેજો તરફથી આપણને રક્ષણ મળશે, પણ હકીકતમાં તો એ મીઠા ઝેર સમાન હતી. અને ધીરે ધીરે યુરોપિયન પ્રજાએ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ધીરે ધીરે પોતાનો વ્યાપ વધારી દીધો, અને મૈસૂર ઉપર એ આક્રમણ કરી, અને જનરલો જે કાંઈ આવ્યા તે એ જનરલોએ પોતાનું આર્થિક સ્થાપત્ય સ્થાપવા માટે પ્રયત્ન કરેલો. અને એ પ્રયત્નની અંદર પછી આવેલા ગવર્નરો, જે ગવર્નરો આવ્યા એ ભારતની અંદર પહેલાં આવ્યા હતા એ બરાબર તમે સમજો તો વ્યાપારી મથકો સ્થાપવા માટે આવ્યા હતા, એટલે કે સંસ્થાનો સ્થાપ્યા. સંસ્થાનો એટલે માત્ર વ્યાપાર કરવા માટે આવવાની ગણતરી, એટલે કે વ્યાપાર કરવો. ત્યાં જે કંઈ ઉત્પાદન થતું હોય, જે મેં શરૂઆતમાં તમને કીધું, મરી મસાલા, તેજાના, ગળી, મલમલ, કાપડ, એ ભારતમાંથી યુરોપમાં કાચો માલ લઈ જાય, કાચો માલ ત્યાં તૈયાર કરે અને વિશ્વને મોંઘી કિંમતે વેચે તો લાભ એને મળતો. તો પહેલાં એણે શરૂઆતની અંદર સંસ્થાનો સ્થાપ્યા. કાળક્રમે હવે મેં તમને વાત કરી કે ભાઈ સહાયકારી યોજનાઓ જેવી યોજનાઓ લાવી, અને એને સંસ્થાનોને બદલે ધીરે ધીરે સામ્રાજ્યવાદ લાવ્યા. સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદ. સંસ્થાનવાદ એટલે વ્યાપાર મથકો સ્થાપવા, સામ્રાજ્યવાદ એટલે પ્રજાને ગુલામ બનાવી, ત્યાં પોતાનું આધિપત્ય
સ્થાપવું. તો સંસ્થાનવાદ આવ્યો, સામ્રાજ્યવાદ આવ્યો, સહાયકારી યોજનાઓ લાવ્યા, અને એ પછી ધીરે ધીરે જે કંઈ ગવર્નરો આવ્યા એ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની યોજનાઓ લાવતા. અને એમાંય ડેલહાઉસી આવ્યો. ડેલહાઉસી જે લાવ્યો એ યોજનાને કહેવાય ખાલસા નીતિ. ખાલસા નીતિ લાવ્યો. આ ખાલસા નીતિ અનુસાર જે રાજાઓ પોતાની પાસે કાં તો શાસન ચલાવી શકતા નથી, આર્થિક ક્ષમતા નથી, શસ્ત્ર નથી, સૈન્ય નથી, તાકાત નથી, તો એવા રાજાઓને અંગ્રેજો સાથે જોડી દો. અથવા કોઈ પણ રાજા પોતાનો વારસદારી એટલે કે પુત્ર હોય તો જ શાસન કરી શકે. દત્તક પુત્ર લઈ અને શાસન કરી શકે નહીં. અને એના માટે એણે 3 શબ્દ મૂક્યા હતા: જીત, જપ્તી અને ખાલસા. કે ભાઈ નબળા પ્રદેશો હોય એના ઉપર અંગ્રેજો આક્રમણ કરે અને એ પ્રદેશો પોતાનામાં જોડી દે, એટલે આપોઆપ આ ઘટના બની ગઈ. અથવા તો રાજાએ ન માને તો કોઈને કોઈ રીતે, જેમ પ્લાસીનું યુદ્ધ કર્યું, બક્સરનું યુદ્ધ કર્યું, કોઈ રાજાની સાથે બીજા રાજાની સાથે મેળામણો કરી અને એના પ્રદેશો પાસેથી નજીકના બીજા પ્રદેશો પર આક્રમણ કરવું અને એ પ્રદેશો મેળવી લેવા. અને ત્રીજી બાબત કે જે રાજા પોતાનો પુત્ર ન હોય તો બીજાનો પુત્ર એટલે કે દત્તક પુત્ર લઈ અને રાજ્ય ચલાવી શકે નહીં, એ રાજ્ય પણ એણે આની અંદર જોડી દેવાનું. જે જીત, જપ્તી અને ખાલસા દ્વારા એને કેટલાય પ્રદેશો સર કરેલા. દાખલા તરીકે યુદ્ધ દ્વારા પંજાબ અને પેગુ એટલે કે આજનું બર્મા, એ પ્રદેશો જીત્યા. કેટલાક એ સમયે રાજાઓ હતા પણ પોતાના ભાઈના, પોતાની બહેનના કે કૌટુંબિક પુત્રો દ્વારા એને રાજા બનાવી દેતા અને શાસન ચલાવતા. એવા રાજાઓ હતા સતારા, જેતપુર, સબલપુર, ઉદયપુર, ઝાંસી, બદાન અને નાગપુર. આ રાજાઓને પોતાના પુત્ર નહોતા, એના ભાઈના, એના બહેનના પુત્રોને લઈ અને એને રાજકુંવર તરીકે બનાવી દેતા. તો એ આમાં ચાલ્યું નહીં. અને એટલે તો ઝાંસીની રાણી વિશેની તો આપ 6ઠ્ઠા ધોરણની અંદર અને 7મા ધોરણની અંદર 2 પાઠમાં શીખી ગયા કે ભાઈ એ ઝાંસીની રાણીને આનો વિરોધ હતો, ખાલસા નીતિનો. તો ખાલસા વિરુદ્ધ થયા. અને કેટલાક રાજાઓનો રાજ્યની પ્રજાને ન્યાય મળતો નથી. ત્યાં રાજાએ નિમેલા માણસો પ્રજાનો કર મહેસૂલ વધારે લે છે, એટલે કે એવા બાના તળે કે જેને ગેરવહીવટ, એ અવધના રાજાને એવી રીતે લીધો હતો. અને જેની પાસે નાણું નથી અને પ્રજાની પાસેથી ખોટા કર લીધા કરે છે અને પોતે વૈભવી જીવન જીવે છે, એવા રાજાના બાના તળે નિઝામના વરાળ પ્રાંતને લેવામાં આવેલું. તો આમ ડેલહાઉસી સામ્રાજ્યવાદી હતો. અને ડેલહાઉસી સામ્રાજ્યવાદી હતો એ વાત સાચી. મિત્રો, સામ્રાજ્યવાદી હોવાને નાતે એ સમાજ સુધારક પણ હતો. ડેલહાઉસીએ જેમ ખાલસા નીતિ લાવ્યું એમ ભારતની અંદર કેટલાક સારા કામ પણ કરેલા. જેમ કે 1853ની અંદર સૌ પ્રથમ મુંબઈ થાણેની અંદર રેલવે લાવ્યો. આજે જે કાંઈ તાર ટપાલ, ટેલિફોન, બાંધકામ, આજે શાળાઓ, મહાશાળાઓ એ સમયે બનતી, સરકારી કચેરીઓ બનતી, એ બધી બનાવવાના બાંધકામની શરૂઆત પણ એને જ કરેલી. અને ભારતની અંદર અંગ્રેજી કેળવણી લાવનાર વ્યક્તિ પણ એ જ હતો. એટલે કે ભારતમાં શિક્ષણનો પણ વધાર્યો. અને એ સમયે ભારતની અંદર કેટલાક કુરિવાજો હતા. એમાંનો મહત્ત્વના 2 રિવાજ હતા, કુરિવાજ. એમાંનો એક બાળ લગ્ન, કે ભાઈ નાની ઉંમરે લગ્ન થતા પછી કોઈ કારણસર પુરુષ મૃત્યુ પામે તો એ સ્ત્રીને આપ જાણો છો કે સતી થઈ જવું પડતું. તો સતી થવાનો વિરોધ કરનારે એ હતા, બાળ લગ્નનો વિરોધ કરનારે એ જ હતા. અને ભાઈ કોઈ પણ લગ્ન પછી પોતાનો પતિ મૃત્યુ પામે તો તેમાં સ્ત્રીનો કોઈ દોષ નથી.
એવું કહેનારે એ જ હતો ને, એટલે કે વિધવાઓને ફરી લગ્ન કરી શકે એ કાયદો પણ એ જ લાવેલો. અને ધીરે ધીરે 1857 સુધીમાં ભારતની અંદર જુદા જુદા ગવર્નરો આવ્યા અને પૂરા ભારતની અંદર સામ્રાજ્યવાદ સ્થાપી દીધું, જેના હિસાબે ભારતમાં એ સમયે ચાલતા વ્યાપાર, ખેતી, ઉદ્યોગ અને ત્યારે મોટા ભાગે ગૃહ ઉદ્યોગો હતા, લઘુ ઉદ્યોગ હતા, કુટીર ઉદ્યોગો હતા. આ ઉદ્યોગોની પરિસ્થિતિ આખી ખલાસ થઈ ગઈ અને અંગ્રેજોએ પોતાના ઉપર 100% આધિપત્ય સ્થાપી દીધું. એને આપણે મિત્રો કહેશું. અંગ્રેજોના આવ્યા પછી એટલે કે કંપની શાસનની આર્થિક અસર શું થઈ અને સામાજિક અસર શું થઈ એ હવે તમને હું આવતા એટલે કે બીજા વિડીયોની અંદર કહેશ. થેન્ક યુ.